અને સચિવાલયમાંથી અહીંથી કામ આપો એટલે એ ત્યાંના કામ તમારે કરાવી દે. ટીમ પણ એક સંકલનની બનાવવી જોઈએ, નહીતર અડધા આ લઈને બેસે અડધા આ લઈને બેસે તો જનપ્રતિનિધિએ ક્યાંથી કરે. એક સંકલનની વ્યવસ્થા પણ સારી રીતે બનાવો અને કામ કરાવો. આપણો વિસ્તાર આગળ વધે. એની અંદર મારાથી બનતો જે કંઈ ટેકો કરવો હશે ને એમાં પાછી પાની જરાય નહીં કરું. નવીનજી તમને કહું છું એ જ ટેકામ રાખે. તમે બે જણાએ વાત કરી હતી કે અહીંયા ખેડૂતોને પેકેજ માટે મદદ થાય, તો તમે અહીંયા આવી ઘાસનું કીધું હતું તો તમે અહીંયા આવી ગયા. પણ દિવાળી દાડે હું તો ત્યાં રહ્યો હતો એટલે મેં તો દિવાળી સચિવાલયમાં વગર ઉદય કરી હતી. પણ એમ કે આપણા વિસ્તારમાં તો હું ટેકામ રહીશ અને મદદ કરીશ, પૂરેપૂરી મદદ કરીને આપણા વિસ્તારનું ભલું થાય, આપણા ખેડૂતોનું ભલું થાય એના માટે પૂરી મદદ કરતા રહેશું. નર્મદાના પાણી માટે હોય તો લવિંગજીભાઈ કંઈ પણ જરાક આગા પાછું થયું તો તરત કે, અને દર વખતે અઠવાડિયામાં ત્યાં આવે ને તો સચિવાલયમાં તો જાય, પણ ભેગું ભેગું એક લેટર અધ્યક્ષને ત્યાં આપતા જાય. હવે અધ્યક્ષને ત્યાં વિધાનસભાના ધારાસભ્ય કોઈ આપે એટલે મારે તો ફોરવર્ડ કરવું જ પડે. એટલે એમને એવી સમજણ કે અહીંથી અધ્યક્ષનો લેટર જાય ને એટલે એ આવડતે શીખે ત્યાંથી શીખ્યા ખબર નહીં. થોડી પીએચડી તો તમે કરી દીધું છે સાહેબ, ભોજાભાઈ તમે બધા ભેગા થઈને કરાવી દીધું છે. આ સરસ મજાનું એક વાતાવરણ બન્યું છે. તમને બધાને અભિનંદન અને શુભકામનાઓ. કામ કરશું, નવા વર્ષે સંકલ્પ કરશું. આપણે ઘણા કામ સારા થશે, હજુ ઘણા થયા છે, હજુ ઘણા થશે. નાના મોટા જે પ્રશ્નો હજુ કરવા જેવા બાકી છે એને આપણે આગળ વધારશું. નાણાબેટનું સપનું એક આપણે જોયું હતું, એ સપનું આપણું સાકાર થયું છે અને હવે એને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે. એમ એને વધારે તેજ ગતિથી આગળ લઈ જશું. પાણીનો જે કાયમી નિકાલ માટેની જે વાત હતી તો એને પણ રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખૂબ ઉદારતાપૂર્વક આપણને એમાં મદદ કરી છે આ વિસ્તારને. તો એ પણ કામ સારું થશે. ખેડૂતોના ખાતામાં પૈસા બધાને પહોંચે એના માટે હોશિયારીપૂર્વક આ લવિંગજીભાઈને મારે સ્વરૂપજીભાઈ કહેવું છે. શું કીધું ખબર? એક જ લાઈનમાં પેલું નહીં, પેલા એક કવિરાજે કીધું તું હાથમાં માળે હાથમાં દીકરાની. એટલે મને કે જે તમે ખરાતમાં આવો નિયમ હાલજો, કાંઈ બોલ્યા કર્યા વગર, કશું કીધા વગર. મને શું કીધું? મને કહી રાધનપુરમાં કે હમણાં હું ત્યાં ગયો પૂરમાં, મને કે સાહેબ જે તે ખરાતમાં મળે નિયમ મને કે એટલે અને મને પાછું ભાવતું તો ભાઈ દે કીધું, એટલે મનમાં ભાવતો હતો જ ને ધારાસભ્યએ કીધું. એટલે પછી બધું રાધનપુર, સાંતલપુર, વાવ, ભાભર, સુઈગામ અને થરાદ બધા વિસ્તારના 100% ખેડૂતોને એને નુકસાન છે એવો રિપોર્ટ ત્યાં આગળ આપીને અને બધા એને ફૂલ નહીં તો ફૂલની પાંખડી બધાને મળે. એટલા સારું કે એક વખત મને આવો અખતરો થયો હતો. આ ગગાજી પ્રમુખ હતા તે તો મને કહે કે સાહેબ એ સાચી શિખામણ મને બધા હાલે. હું બોલી આ તંત્ર બધા હાલે કીધું મેં તો હવે લઈ લો ને તંત્ર. અને પછી આલ્યું થોડાક ઠકડા ઓછું હોય, કોઈ જગ્યાએ વધારે નુકસાન હોય પણ વધારે આલો, પણ જે ઓછું હોય અહીંયા આપો તો બધાને ફાયદો થાય. તો હમણાં બધો પ્રદેશ લઈ લીધો છે. ભાભર તાલુકો આખે આખો આવી જશે. અહીંયા વાવ આખે આખો તાલુકો, સુઈગામ આખો તાલુકો, રાધનપુર, સાંતલપુર બે તાલુકા આખા, એના તમામે તમામ ખેડૂતોને સરકારી કામ તો ઘણા કર્યા છે ને હજુ ઘણા કરશે. પણ મારી તમને વિનંતી છે, એકલા સરકારના કામથી આગળ નહીં વધાય. મારો 20-25 વર્ષનો જાહેર જીવનનો અનુભવ તમને કહું છું. કોઈ પ્રજાએ આગળ આવવું હશે ને, કોઈ જ્ઞાતિ સમાજે આગળ આવવું હશે, કોઈ વિસ્તારે આગળ આવવું હશે, સૌથી પહેલું કામ શિક્ષણનું, અને એમાં દીકરીઓને શિક્ષણનું, દીકરીઓને ભણાવવાનું કામ કરે. બીજી પેઢી ઓટોમેટિક આગળ આવતી રહેશે. એટલે સૌથી પહેલું રોકાણ કરવા જેવું તમને લાગે તો શિક્ષણમાં કરો. નર્મદાનું પાણી આવ્યું, ખેતી સારી થવા માંડી. હવે જો આગળ આવવું હોય, પ્રગતિ કરવી હોય તો પહેલું શિક્ષણ, અને એમાં દીકરીઓને ભણાવવા માટે શિક્ષણની વ્યવસ્થા કરો. અને બીજું, તમારી પ્રગતિ કાયમ ટકી રહે એના માટે જો તમારે લાગે કે આપણી નવી પેઢી આજે છે એના કરતાં કંઈક ઊંચી જાય, એનાથી થોડી આગળ વધે, એવું જે લોકો વિચારતા હોય એમણે સામૂહિક રીતે પોતાના પરિવારમાંથી, કુટુંબમાંથી વ્યસનને બંધ કરવું પડે.
કોઈ પણ પ્રકાર જેને આગળ આવવાનો મનમાં સંકલ્પ થતો એમ લાગે કે ના આપણે તો પડ્યું જ રહેવું છે, આપણે આગળ નથી જ વધતું, તો એના માટે નથી. પણ એને મનમાં એમ લાગે કે મારો છોકરો થોડો એક ડગલું આગળ વધે, એનું પણ નામ થાય, એ પણ આગળ વધે, એવું જે લોકો વિચારતા હોય, જેના મનમાં લાગે કે મારે આગળ વધવું છે, એને પહેલી પ્રતિજ્ઞા એ કરવી પડે, મારા કુટુંબમાં વ્યસન કોઈ પણ પ્રકારનું હશે નહીં. નહીતર આ એવું કાણું છે કે એ દોણું કોઈ દાડો ભરાય જ નહીં. તમે ગમે એટલું અંદર ધોઈ નાખો, પરંતુ આ કાણું એવું છે વ્યસનનું કે કોઈ દિવસ પ્રગતિ કરે જ નહીં, એ આગળ વધે જ નહીં. પહેલું કામ શિક્ષણનું, બીજું વ્યસન મુક્તિ માટેનું કામ, 2 કામ. ત્રીજું અહંકાર અને ઈર્ષા ઓછી થાય તો આપણી પ્રગતિને કોઈ રોકી ન શકે. તમને લાગતું છે ગમે એટલા પૈસા હોય પણ જો તમારી અંદર અહંકાર જો ભેગો થઈ ગયો, નહીં આ ભાયડો તો આમ જો પડી ગયા તો ગયા. આ ઘરના છો ને એટલે કહું છું તમને બધાને સ્વજનો માનું છું એટલે આ વાત કરું છું. એ કોઈ દેશ હોય, કોઈ વ્યક્તિ હોય કે સમાજ હોય, नमते को सबको रिझे नमते को सब मान, नदियां सागर को भजे छोड़ी ऊंचा स्थान. નદીઓ છોડીને સાગર પાસે શું કામ આવે છે? નમે છે એટલા માટે. અને આ હું આટલા વર્ષના અનુભવ કહું છું, દુનિયા ફર્યા પછી કહું છું, હું દુનિયાના ઘણા બધા દેશોને જોયા પછી કહું છું. કોઈ પણ દેશે જેને પીડાઈને ટાઈટ રહ્યા હોય, ફૂકું લાકડું હોય ને એ ટાઈટ નું ટાઈટ હોય, પણ એક જરાક આમ પાવેરો આવે ને હજી તો દડ પડી જાય. પણ પેલું ઘાસ જેવું હોય તો પડીને વળી પાછું ઊભું થઈ જાય. નમીન જજવો હોય તો જજવો પડીને વળી પાછું ઊભું થઈ જાય. પણ જો પેલું હુક્કું લાકડું હોય તો કડકનું અકડ હોય તો ધડાંગ લઈને તૂટ્યા પછી કોઈ દાડો ભેગું ના થાય, એ પછી ના થાય. એક સોફ્ટનેસ રાખો. સોફ્ટનેસ ક્યાંથી કરવી શરૂઆત? આ જાય અહીંયાથી કરો. તમારી આજુબાજુ બેઠા હોય ને સામે ડોળા ના કાઢો. તમારી બાજુમાં બેઠા હોય ને અમે આમ નહીં જોવાનું, ચાલા છો એમ નહીં કરો. એના કરતા ચીહે કામ રહેવું ભઈલા એમ કે નસીબ બોલો. તમે જોજો ને તરત તમને ચમત્કાર દેખાવા મળશે. ન ઓળખતા તો આટલું ખાલી કહો મશીન તો ચિયા કામ રહેવું ભઈલા, આટલું ખાલી વાત કરો. તમે જોજો ને તમને મજા આવશે ને સામે વાળાને મજા આવશે. તો આવા 4-5 ભાઈબંધો અત્યારથી જ બનાવતા હસતા રહેશો ને તો ભાઈબંધો ઓટોમેટિક બનશે. અને જે મોઢું ગરમ ને ગરમ રાખે ને દુશ્મન વધે. અને હું એ અનુભવથી શીખ્યો છું, એટલે હું તમને સીધું કહું, તમારે બધા અનુભવ કરવાની જરૂર. આપણે કઈ એમાં ભગવાનના પેલા એક એવું નથી, તો આપણે અનુભવથી શીખ્યા છે. તો અનુભવથી તમને બધાને કહું છું કે સોફ્ટનેસ રાખો, હસતા રહો. બધું જે થવાનું હોય કુદરત જ કરતું હોય છે, કોઈના હાથમાં કંઈ હોતું નહીં, ઈશ્વરની કૃપા હોય છે. આપણા હાથમાં માત્ર કર્મ હોય છે, કર્મ આપણા હાથમાં હોય છે. કર્મ કર્યા કરો, બાકી ઈશ્વર નક્કી કરતું હોય છે. મારો વર્ષનો અનુભવ, જિંદગીનો 50% સમય મારો આ પૃથ્વી ઉપર રહેવાનો છે, નીકળી ગયો છે. હવે જેટલા વર્ષો અહીં રહ્યો છું આ ધરતી ઉપર, એના કરતા ઓછા વર્ષ રહેવાનું છે. પરંતુ મારો જેટલો જીવનનો અનુભવ છે, એ અનુભવ જ્યાં જ્યાં આવે એને કહેતો જાઉં, તો એમાંથી કોઈકને ઉપયોગ થાય. એટલા માટે કરીને મેં તમારા બધાની વચ્ચે આ વાત કરી છે કે મારો જે અનુભવ હતો એમાંથી કોઈકના બાળકોને, કોઈકને એની ક્લિક થઈ જાય અને એનું જો જીવન સુધરી જાય તો બેડો પાર થાય. કમસે કમ એને તો મારા જેવો અનુભવ ફરી બીજી વાર ના કરવો પડે. નહીતર બધા આપણે અનુભવથી શીખીએ એવું નહીં. કેટલાકનો અનુભવ હોય ડાયરેક્ટ કામ આવી જાય તો એ ત્યાંથી શરૂઆત કરશે, એટલે એનો બેડો પાર થયો. અમને આવું કહેવા વાળું કોઈ નતું મળ્યું. નહીતર અમે જીવનની અંદર ઘણું બધું આગળ વધી શકો, ઘણું બધું કરી શકો. તો મારી તમને બધાને પ્રાર્થના છે, નવા વર્ષે આ પ્રમાણની એક સરસ મજાની સારી શરૂઆત કરો. દેશમાં ખૂબ સારી સરકાર છે. મોદી સાહેબ દેશના હિત માટે કામ કરે છે.
સ્વદેશીનું કામ આખા દેશને આપ્યું છે. દેશનું ગૌરવ વધે એના માટે ખૂબ મહેનત કરે છે. 2 દિવસ પહેલા બનાસ ડેરીમાં રશિયાનું એક ડેલિગેશન આવ્યું છે, રશિયાના અધિકારીઓ, અને 2 દિવસ પછી ફરી પાછા આવવાના છે. રશિયા નામનો દેશ અત્યાર સુધીમાં આપણા દેશનું દૂધ નથી લેતો, પણ અમેરિકાના અને ઝઘડા હમણાં ચાલ્યા ને એટલે અહીંયા નવી લાઈન એક ચાલુ કરી અને પ્રધાનમંત્રી કાર્યાલયથી કીધું કે અહીંયા એવી જ વસ્તુ બનાવી શકાય. ભારત દેશની કોઈ ડેરી એવું બનાવે કે જે રશિયા દેશને જેવું જુએ છે એવું ચીજ બનાવી શકાય, એમને જે જુએ છે એ પ્રમાણની ચીજ વસ્તુ બનાવી શકાય. તમારા બધાના ભરોસે મેં કીધું છે કે હા, એની જેવી ડિમાન્ડ હશે એ પ્રમાણનું ચીજ તૈયાર કરીને, એવી ક્વોલિટી વાળી વસ્તુ તૈયાર કરીને અમે આપશું. જો રશિયા દેશ એ ભારતના ખેડૂતોનું દૂધ જો લેવા માટેની સંમતિ આપશે તો અમે તૈયાર છીએ. અમે કામ આ બીડું ઝડપી લઈશું. અમે બનાસ તરીકે અમે આપશું, અમે એક્સપોર્ટ કરીને આપશું દુનિયાને. એવી ગુણવત્તાવાળી વસ્તુ અમે તૈયાર કરીને આપશું. એના જે માપદંડો હશે એમાં અમે ખરા ઉતરશું. એક વિઝિટ કરી, હજુ આવતા અઠવાડિયામાં બીજી વખત આવે છે ફરી પાછા, અને દુનિયાના જે વૈશ્વિક માપદંડો છે એની અંદર, અને એક વખત ચીલો જો પડી ગયો ને તો પછી ચીલે ચીલે આખો દેશ ચાલશે, બાકી બધાય કરશે, પરંતુ એની શરૂઆત આપણે કરશું. આવું જ કામ આપણે બટાકાનું જે પ્રોડક્ટ છે ને એ કોઈ યુરોપ નહોતું લેતું, પરંતુ આજે જાપાનની અંદર આપણું ચાલુ થઈ ગયું કામ. અને બટાકાની આપણી ચીજ થયેલી આપણા સનાતન પ્લાન્ટની જે ચીપ ફ્રેન્ચ ફ્રાઈઝ એ આપણી જાપાનના માર્કેટમાં વેચાવાનું ચાલુ થઈ ગયું. હવે બધા લોકો ધીમે ધીમે રસ્તે રસ્તે આગળ વધશે. આવું ઘણું બધું થઈ શકે છે, પરંતુ વિચાર મોટા સપના જોઈએ અને એ સપનાને સાકાર કરવા માટે પુરુષાર્થ કરીએ. પરંતુ સપના એ માત્ર પોતાના માટે ના હોય, એ સપના સમષ્ટિ માટે હોય, દરેકના કલ્યાણ માટે હોય. વસુદેવ કુટુંબકમની વાત કરીએ છીએ ને, દરેકનું કલ્યાણ થાય, પ્રાણી માત્રનું ભલું થાય. એ વૃક્ષ હોય, પંખી હોય, પ્રાણી હોય, મનુષ્ય હોય, એ દરેકનું કલ્યાણ થાય એના માટે આપણે આપણું જીવન ખપાવીએ. આજે નવા વર્ષ નિમિત્તે ખૂબ અભિનંદન પૂરી ટીમને આપું છું. ભાઈ સ્વરૂપજીભાઈને અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન. લવિંગજીભાઈ તમને અભિનંદન. ખૂબ સાથે રહીને બધા કામ કરો.